તો વૈષ્ણવજનો અહીંયા જ્યાં પિતા અખિલ મહાત્મા કૃષ્ણ એવ ગતિમાં, આ રીતે કૃષ્ણ અખિલ મહાત્માને આપણે સમજવાનું છે કે જે વ્રજમાં જેને લીલા કરી છે, સારસ્વત કલ્પમાં જેને લીલા કરી છે, જેને 84 વૈષ્ણવ 252 ના ઘરે લીલા કરી છે અનુભવ કરાવવાની, જે વલ્લભકુલને માથે 7 ઘરોમાં બધા ઘરોમાં બિરાજીને અનુભવ કરાવી રહ્યો છે, જે ભાગવતમાં વર્ણિત છે એ જ ઠાકોરજી મારા ઘરે બિરાજે છે, એ નક્કી સંકલ્પ મનમાં કરો. જે જગતનો નાથ છે એ મારો નાથ બનીને, મારો પ્રીતમ બનીને, મારો પતિ બનીને મારા ઘરમાં પધાર્યો છે. હું જ્યારે શરૂઆતમાં પ્રવાસ કરવા નીકળ્યો ત્યારે મને વાંચન ઓછું કે 1-2 દ્રષ્ટાંતો મને ખાલી યાદ, એના ઉપર હું મારી કથા ચલાવતો હોય. કથા એટલે પ્રવચનો, પેલી કથા નહીં. તો મને 45 વર્ષ જૂનો એક પ્રસંગ યાદ આવી ગયો. હવે કહું, શીખો તમારે મને જાદુ લાગે છે. હું કંઈ એવું લેસન વેસન નથી કરતો, પણ તમને જોઈને શીખવા અંદરથી બધું ઉર્મિયા પ્રગટ થાય છે. પ્રેમનો પ્રતિકાર સિક્કો લાગ્યો તમારો, આનું પણ. તો રાસના પ્રસંગમાં જેમ ગોપીજનો ને ઠાકોરજી કે છે 10 શ્લોકો વડે કે તમે ગ્રહણીઓ છો, પતિ પુત્ર સસરા ગાયો બાળકો સંસાર બધું છે, તમારે આવી મધ્યરાત્રિ આવી નિશામાં તમારે આવી રીતે સ્ત્રીઓ ના આવવું જોઈએ. આ બધું કે કર્યા કરે. તો મહાપ્રભુજી આની અંદરની કારિકામાં કહે છે કે હવે મારા પુષ્ટિ માર્ગનો વિજય થવાનો છે. આ સાંભળીને ગોપીજનો અંદરથી તો દુઃખી થઈ ગયા. એટલે તમે બોલાવો છો, હવે કોઈ બી પતિ સવારે ફોન કરે ઓફિસમાંથી, તૈયાર રહેજે, સંજુ પિક્ચર આવી ગયું છે, બુકિંગ કરાવી દીધી છે, આપણે જવાનું છે, અને સાંજે કે ના મૂડ નથી, તો કેવું થાય? ઘરમાં સંજુ ઊભો થઈ જાય. થાય કે ના થાય? બોલો. તો એવી રીતે ગોપીજનો અકળાઈ ગયા, બોલ્યા કઈ નહીં બિચારા, પણ ગોપીજનોએ નક્કી કર્યું કે હવે આને પેલા બોલી લેવા દો, પછી એને જવાબ બરોબર આપણે આપીએ. તો ઠાકોરજી 10 શ્લોકો વડે આ લોકોને બધા મહત્વ સમજાયા. સ્ત્રી આવું કરવું જોઈએ, ગૃહિણીઓ આવું કરવું જોઈએ, એ તો અપરાધ લાગે, પાપ લાગે, ધર્મ ગૃહસ્થાશ્રમનો એ થઈ જાય, દોષ લાગે, પતિવ્રતા બાદ આવે. પછી ગોપીજનોથી રહેવાયું નહીં, અને 11 શ્લોકો વડે ગોપીજનોએ ઠાકોરજીને ઉત્તર આપ્યો કે ભગવાન તમે અત્યારે પ્રીતમ બનીને આવ્યા છો, ઉપદેશ આપવાનું કામ તમારું નથી, તમારું વેણુનાદ કરો ને રાસ કરો. અને ગોવિંદરાયજી સુરતવાળા, એના કળશ ભાગ 1, 2 ને 3 ઘણા વર્ષ પહેલા વૈષ્ણવ સુરતની વાણી, વૈષ્ણવ વાણી, હા વૈષ્ણવ વાણી નીકળતું હતું, એના ભેટ પુસ્તક તરીકે આવેલા. એમાં એક વચનામત મેં ગોવિંદ પ્રભુનું વાંચ્યું. એમાં કહે છે કે ગોપીજનો એમ કહે છે કે પ્રભુ તમે આચાર નથી, અત્યારે ભગવાન જો પ્રીતમ બનીને આવ્યા છો, આ બધા પેલા બોલાવો અને પછી ના પડવી, આ સારું ના શોભે તમને. તમે જ્યારે વલ્લભ બનીને ભૂતલ ઉપર પ્રગટશો ત્યારે અમને ઉપદેશ આપજો, ત્યારે વૈષ્ણવ બનીને અમે આવીશું. આ ગોવિંદરાયજી સુરતવાળાના વચનામત. અત્યારે ઉપદેશ આપવાનું તમારે નહીં કામ. અત્યારે રાસ માટે કન્યા છો, તમે આત્મ સ્વરૂપ છો, આ પરમાત્મા સ્વરૂપ, અમે જીવ સ્વરૂપ છીએ. જ્યારે આચાર સ્વરૂપે આ ભૂતલ ઉપર પધારીને મુખારવિંદ સ્વરૂપ જ્યારે ઉપદેશ આપશો ત્યારે વૈષ્ણવ બનીને અમે આવીશું અને આપણા વલ્લભનાથનો પાન અમે કરીશું, જેમ અત્યારે આપણે બધા કરી રહ્યા છીએ તેમ આ વલ્લભની વાણીનો પાન જ કરી રહ્યા છીએ ને આપણે. તો વૈષ્ણવજનો એ વખતે હું દ્રષ્ટાંત આવું આપતો હતો કે આમાંની એક ગોપીજન જે વધારે બોલકણી હતી એને ઠાકોરજીને પૂછ્યું. આ તો એક ખાલી કિંવદંતી છે, સત્ય નથી, પણ મજા આવી વાત છે કે ભગવાન અમારે એક પ્રશ્ન થયો છે. તો કે શું? તો કે માનો કે અમે ઘરમાં અમારા પતિની સેવા તમારા કયા પ્રમાણે કરીએ, બરાબર? હવે અમારો પતિ પરદેશ જાય, બરાબર? હા, આ જો ગોપીજનો ધીરે ધીરે ભગવાનને કેવા લપેટામાં લે છે. અને અમારો પતિ પરદેશ ગયો હોય તો અમે એની છબીની સેવા કરી શકીએ? કે હા, કેમ નહીં? તમારો પતિ પરદેશ ભલે ગયો હોય, એ
ના હોય તેની છબીની તમે સેવા કરો, પ્રાર્થના કરો, પતિના આયુષ્ય માટે, પતિના સ્વાસ્થ્ય માટે, પતિના સૌજન્ય માટે, ધંધા વેપાર માટે જરૂર કરો. તો પછી પૂછ્યું કે એક કામ કરો મહારાજ, તમારી વાત સાચી, અમે માનો કે પતિની સેવા કરેલી છે ને પતિના કપડાં અમે વસ્ત્ર અમે ઉતારીને સ્નાન કરવાની તૈયારી કરાવી રહ્યા છીએ. છબીના પતિના ચિત્રની વસ્ત્ર ઉતાર્યા અને હવે સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છીએ. એટલામાં દરવાજા ઉપર પતિ આવી ગયો, ટક ટક નોક નોક કરે. તો એ વખતે અમારે આ પતિની સેવા કરવી કે પેલાને ખોલવો? તો ભગવાન કહે છે શું વાત કરો છો, આ ચિત્રને પકડાય, મૂળને જ પકડાય ને. બસ આ મૂળ તમે છો. શું કહ્યું ગોપીજનોએ કે મૂળ તમે છો, છબીને કોણ પકડે? હવે જે સાક્ષાત તમારી સામે હોય તો. એટલે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરસ્ય ઉચ્ચતે. વલ્લભ કોઈ જે અસત્ય ના બોલે, સત્યપરાયણ વલ્લભ છે. તો અહીંયા અખિલ મહાત્મ્ય વલ્લભનું શું છે, ઠાકોરજીનું શું છે કે આખા વેદનો સાર. વેદમાં જેને પ્રમેય કહેવાય છે, એ પ્રમેય એટલે ફલ. એ ફલ કોણ? ઠાકોર. અમારા જુઓ, આપણે કોઈ ચિંતા નથી કરવાની. હું આ પૂરેપૂરી રાજધાની સુધી આશ્રય, રાજધાની એટલે આશ્રય સુધી લઈ જઈશ. હું છોડવાનો નથી. ગમે તેટલા આ એર કન્ડિશન વધી થઈ જાય ને કુલ્ફી થાય તો છોડવાનો નથી. ભાઈ હું શું કરાવજો? તો અહીંયા એક વાત તમને કહું કે અહીંયા મહાપ્રભુજીના માર્ગમાં આપણે સર્વે કૃષ્ણનો આશ્રય, સેવા કરીએ, કથા કરીએ, યાત્રા કરીએ, તીરથ કરીએ, બધું જ આપણે કરીએ છીએ. પણ આશ્રય ધડ કેવો હોવો જોઈએ કે કોઈ આપણી બુદ્ધિને ભ્રમિત ના કરી જાય. ગોકુલનાથજી પોતાના 24 વર્ષના મતોમાં આજ્ઞા કરે છે કે વૈષ્ણવ જીવ અન્યાશ્રય નહીં કરે है, પણ सगे वाले कुटुंबी आके ये कहे अरे तेरो बेटा बीमार है, बाको दोरा धागा बांध ले, अरे तेरो पति अनुकूल नहीं है, बाकी मानता मान ले, अरे तेरो घर में शांति नहीं है, बाकी उपासना कर ले. એમ આપણા સમાજના લોકો આપણને આપણી ચેનલને ફેરવી નાખે છે. જે પર રિમોટ કંટ્રોલ ઘરમાં પડ્યો હોય, આપણે સંસ્કાર જોતા હોઈએ અને આપણા બહુ પર આસ્થા મળી જાય આપણને, છોકરાઓ પાછા MTVમાં લઈ જાય. આ બધું આવું થયા કરે, પણ આપણી ચેનલ ખર્ચવી જોઈએ નહીં. સમજે તમે? તો વૈષ્ણવજનો, અહીંયા સૌથી મોટી વસ્તુ છે સેવા કરોની વાત નથી. પહેલા સૌથી પહેલા છે આશ્રય દ્રઢ કરો. વિવેક આશ્રયનું આ બીજું વર્ઝન છે, પછીનું આ વર્ઝન છે. આ રીતે કે આશ્રય દ્રઢ થાય. સૌથી જરૂર છે આશ્રય, દ્રઢ આશ્રય. એક ગામની અંદર ઘણા વખત સુધી વરસાદ પડ્યો નહીં, દુકાળ જેવું વાતાવરણ, બધે ત્રાહીમામ થઈ ગયા. હવે એટલામાં આવા સંકટના વાતાવરણમાં એક મહાત્મા ત્યાંથી પસાર થયા. એ મહાત્મા પસાર થયા એટલે મહાત્મા જોયું એક ગામ છે, ચલો જોઈ આવું. તો એ ગામની અંદર પ્રવેશ પામ્યા અને લોકો બધા ઘરના બધા ગામના લોકો બેહાલ બધા, અને સંત લોકો હોય, એસટીવાળા હોય. તો એને કરુણા થઈ, પૂછ્યું કે ભાઈ આ તમે બેહાલ જેવા આવા કેમ બેઠા છો? કપડાના ઠેકાણી, વાળના ઠેકાણી, ભૂખમરો જેવા. તો કે બાપુ વાત એવી છે કે અમારા ગામમાં કેટલા વખતે વરસાદ પડતો નથી, પાણી વિના અમે ઢોર ઢાંકર તરસી રહ્યા છીએ. હવે તમે કૃપા કરો, રસ્તો બતાવો. જે સંકટ મોચન બનીને બાપુ આવી ગયેલા મહાત્માજી. તો મહાત્મા સરળ સ્વભાવના હતા અને આગળ યાત્રા જવું હતું. એ તો હા એક વાત જરૂર બતાવું, તમે જાઓ. અને બતાવ્યું મેં કે આ જગ્યાએ તમે ખાડો 100 ફૂટ ઊંડો ખોદજો અને તમને મારા આશીર્વાદ છે, મારા વચન કોઈ દિવસ મિથ્યા થતા નથી, તમને જળ મળશે. મારા તો સંત ચાલી ગયા, કારણ કે સંત એક જગ્યાએ ના રહે, તો નીકળી આગળ. હવે આ બધું યાત્રા કરતાં કરતાં 3, 4, 6 મહિના થયા અને પાછા સંત પોતાના આશ્રમ તરફ જવા માટે એ જ ગામ થઈને નીકળ્યા. અને એ જ ગામ એને જોયું તો એને વિચાર આવ્યો કરે આ તો એ જ ગામ છે કે જ્યાં પાણીનું સંકટ હતું, વરસાદ પડતો નહોતો, કૂવા વાવડી નદી બધા સુકાઈ ગયેલા. ચલો, અને મેં કહ્યું હતું કે જળ નીકળશે, હવે તો લોકો બહુ ખુશાલ હશે, મોજ કરતા હશે, મસ્તી કરતા હશે, આનંદ વિભોર હશે. જે જોઈએ તો ખરા. તો સંત આ આનંદભરી દ્રષ્ટિથી જોવા ગયા તો લોકો હતા એના કરતાં વધારે બેહાલ, એકદમ કપડાં ફાડે એકબીજાના, એવી સ્થિતિ આવી ગઈ. તો સંતને દુઃખ થયું કે ભાઈ કેમ આમ થયું? મેં તમને ઉપાય બતાવ્યો હતો
કે તમે આટલું ઊંડું જળ ખોદજો, તમને જળ નીકળશે. એ મારા વચન મિથ્યા ક્યારેય થયા નથી. આવું કેમ બને? મને બતાવો તો ખરા કે તમે શું ખોદ્યું, શું કર્યું. તો સંતને ગામવાળા લોકો લઈ ગયા જે જગ્યાએ ખોદ્યું હતું. તે બધા લોકોએ 100 ફૂટ ખોદ્યું ખરું, પણ 200 ફૂટ ખોદ્યું 50 જગ્યાએ.